આંભરો નલા હા બોલ. માર ભાઈ ની આવે હે ને તે ચોખામ જોઈને તો તનેરા દેખા હે તો નવા લયો એમાં નવા ના લેવા જવાના હોય, જીરા રાઈસ કરી નાખ. તારા ભાઈ તો ઈ ના જ લાયક છે. હેલા હા બોલ. કાલ તમે મને માર મમ્મીને ઘરે લઈ જશો? ના, કોક દિવસ આ પાડો કે ઘસી ન જાઓ. 19 વર્ષ પહેલા બાપા એક વખત આ પાડી હતી. તાનનો અલાદીનના ચિરાગની જેમ રોજ ગહાતો જ જવું. માપ રાખો. એક દાડો કે મામાના ઘરે જવું, એક દાડો કે માસીના ઘરે જવું, એક દાડો કે મમ્મીના ઘરે જવું. લે બદામ ખા, યાદ શક્તિ વધશે. એમ તો તમે ક્યાંથી ખાવ છો? હું તો નાનો હતો ત્યારથી જ ખાઉં. તો મને ઈન કહો તો આપણે પહેલી વાર ક્યારે મળ્યા હતા? 10 વર્ષ પહેલા મને ન યાદ હોય કોઈ વાર. તો મેરેજ ડેટ યાદ છે? ભાઈ તમારા માટે કઈ ચા કોફી બનાવું? નહીં ભાઈ થોડુંક ફ્રૂટ કાપી દઉં નહીં પકા. તો પછી લસ્સી મંગાવી દઉં? નહીં બહારથી કઈ ઓર્ડર કરી દઉં? જરૂર હશે તો હું તને કહી દે. ભાઈ આ શું તમારી ફેવરેટ સબ્જી બનાવી દઉં? હું ઘરસ્તાન કર્યું છે. ટુ વ્હીલ ઠોકાઈ ગઈ છે, હેન્ડલ બેન્ડલ બધું નોખું થઈ ગયું, ટાયર ને બધું. જો તમારા આટલું પાણી લઈને આવું. હું કરું આનું મારે? અહીં સાંભળો ને, એટલે બાપા હું છે તારે? રાયડું નાખો માં હું તમને એક વાત પૂછું. આ બોલ હવે. વિચારો તો તમારી લાઈફમાં હું ન હોત તો બીજું કોણ હોત? હવે આમાં કઈ પૂછાય જેવી વાત છે ને હોય કે બીજું કોણ હોય? તમારા ઘરે છે ને મર્સિડીઝ પડી હોત, આવડું મોટું ડમ્ફર ન હોત. હા કારેલાનું શાક બનાવ્યું કેવું લાગ્યું તમને? બહુ જોરદાર બન્યું, મસ્ત. એમ કડવાટ લાગી તમને એમાં જરી કઈ તે? નહીં જરીક આમ જરાક મન ફેર. કેમ જરાક એટલે? એટલે તારી જીભ કરતા ઓછી. હેલા હા બોલ. આપણે દાડામાં 10 વાર મોઢું ધોઈએ હી તોય મોઢું ધોરું નહીં થતું, અને અઠવાડિયામાં એક વાર વાળ ધોઈએ ને તોય ધોરા થઈ જાય. આવું કેમ થતું હશે? મારો વિષય નહીં, આવા સવાલ મને નહીં પૂછવાના તારે. આંભરો નલા હા બોલ ને. હું બજાર જઉં તો 2 કિલો વટાણા લેતી આવું. હા તો લેતી હે, એમાં મને શું પૂછે છે? હવે ફોલવાના તમારા હે તો તમને જ પૂછું ને. હેલા તમને ખબર હે શું? ફેવિકોલ થી આખી દુનિયાની વસ્તુ ચોટે પણ ફેવિકોલ નું ડબલું અને એનું ઢાંકણું ના ચોટે.